નમસ્કાર દોસ્તો, પ્રેરણા ગ્રુપ ટ્યુશન ક્લાસીસમાં હું વિષ્ણુ સર તમારું હાર્દિક સ્વાગત કરું છું। ગયા લેક્ચરમાં આપણે બહુપદીના શૂન્યો કોને કહેવાય એ આપણે ચર્ચા કરી। હવે આપણે આગળ સ્વાધ્યાય 2.1 ના દાખલા એમાં શૂન્યની સંખ્યા આલેખમાં કોને કહેવાય એના વિશે અભ્યાસ કરીશું। તો દોસ્તો એની પહેલા આપણે જોઈ લઈએ કે આપણે ગઈ વખતે જોયું હતું કે આલેખમાં વક્રરેખા x અક્ષને જ્યાં જ્યાં છેદે એટલી શૂન્યોની સંખ્યા થાય। તો દોસ્તો આપણે ગઈ વખતે જોયું હતું કે આ વક્રરેખા જે છે એ x અક્ષને જ્યાં જ્યાં છેદે કે જેટલી વાર એક વાર બે વાર ત્રણ વાર જેટલી વાર છેદે એટલી શૂન્યોની સંખ્યા થાય। તો જો દોસ્તો કે આ વક્રરેખા જે પરવલય આકારની છે એ x અક્ષને એક અહીંયા છેદે છે, એક અહીંયા છેદે છે અને એક અહીંયા છેદે છે। એમ ટોટલ આ વક્રરેખા એ x અક્ષને 3 વાર છેદે છે। તો દોસ્તો સિમ્પલ વસ્તુ છે કે શૂન્યોની સંખ્યા 3 થાય। લખેલું છે કે આલેખમાં વક્રરેખા એ x અક્ષને જ્યાં જ્યાં છેદે એટલી શૂન્યોની સંખ્યા થાય। બરાબર। તો દોસ્તો આમાં શૂન્યની સંખ્યા 3 થાય। હવે આપણે સ્વાધ્યાય 2.1 જોઈશું। ચલો દોસ્તો, સ્વાધ્યાય 2.1 માં પહેલો આલેખ આપેલો છે કે આમાં તમે જોઈ શકો છો કે તમે જ કહો કે આમાં શૂન્યની સંખ્યા કેટલી થાય। જોઈ શકાય છે કે આ જે રેખા છે એ x અક્ષને છેદતી જ નથી। આ સીધી y અક્ષ ઉપર x અક્ષને સમાંતર ઉપર આવેલી છે, સમાંતર કે આ રેખા એ x અક્ષને એક પણ વાર છેદતી નથી। તો દોસ્તો આમાં શૂન્યની સંખ્યા शून्य। आमा शून्य की संख्या छेद नहीं, कारण के आ रेखा है x अक्ष ने छेदती નથી तो शून्य की संख्या शून्य है, એટલે કે આમાં શૂન્ય ની સંખ્યા છેદ નહીં। ઓકે દોસ્તો, હવે બીજા નંબરનો આલેખ જુઓ કે આમાં જે પરવલય વક્રરેખા છે એ x અક્ષ ને આ જે x અક્ષ છે એને આ એક જ બિંદુમાં છેદે છે। આ વક્રરેખા એ x અક્ષને એક જ બિંદુમાં છેદે છે। આપણે y અક્ષને લેવાનું જ નથી, સીધી વસ્તુ છે કે x અક્ષને જ્યાં જ્યાં છેદે એટલી શૂન્યની સંખ્યા થાય છે। તો દોસ્તો જુઓ ને કે આ વક્રરેખા એ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે છે। કેટલા બિંદુમાં? ફક્ત આખા x અક્ષમાં ફક્ત આ વક્રરેખા એક જ બિંદુમાં છેદે છે। તો આમાં શૂન્યની સંખ્યા કેટલી થાય? 1। तो दोस्तों બીજા નંબરના આલેખમાં શૂન્યની સંખ્યા 1 થાય। કેમ થાય? કે આ x અક્ષને ફક્ત એક બિંદુમાં છેદે છે। હવે આલેખ નંબર 3, આમાં તમે જોશો કે આ જે વક્ર આપેલું છે એ x અક્ષને તમે જોઈ શકો છો કે કેટલા બિંદુમાં છેદે છે। તો આ જે વક્ર આપેલું છે એ x અક્ષને એક અહીંયા છેદે છે, બીજું અહીંયા છેદે છે અને ત્રીજું અહીંયા છેદે છે। તો દોસ્તો તમે જોઈ શકો છો બિંદુઓ કેટલા થાય છે કે આ વક્રરેખા x અક્ષને એક અહીંયા, બીજું અહીંયા અને ત્રીજું અહીંયા, ટોટલ 3 બિંદુમાં છેદે છે। 3 બિંદુમાં દોસ્તો આ વક્રરેખા x અક્ષને છેદે છે। તો આમાં શૂન્યની સંખ્યા કેટલી થાય? તો શૂન્યની સંખ્યા આમાં 3 થાય। ત્રીજા નંબરના આલેખમાં એ વક્રરેખા x અક્ષને 3 બિંદુમાં છેદે છે તો શૂન્યની સંખ્યા આમાં 3 થાય। ઓકે દોસ્તો, હવે ચોથા નંબરનો આલેખ તમે જુઓ। ચોથા નંબરના આલેખમાં આ જે વક્રરેખા છે એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો આ વક્રરેખા એ આ વક્ર ફક્ત આટલું છે, આટલું વક્ર જે છે એ x અક્ષને બે બિંદુમાં છેદે છે, એક આ બિંદુ અને એક આ બિંદુ। એમ આ વક્રરેખા એ x અક્ષને બે વાર છેદે છે, એક અહીંયા છેદે છે અને એક અહીંયા છેદે છે। तो दोस्तों शून्यની સંખ્યા આ ચોથા આલેખમાં કેટલી થાય? તો દોસ્તો શૂન્યની સંખ્યા 1 અને 2, એમ શૂન્યની સંખ્યા ચોથા આલેખમાં 2 થાય। તો દોસ્તો આમાં શૂન્યની સંખ્યા x અક્ષને બે બિંદુમાં છેદે છે તો આ વક્રમાં ચોથા આલેખમાં શૂન્યની સંખ્યા 1 અને 2, એમ ટોટલ શૂન્યની સંખ્યા 2 થાય। હવે પાંચમો આલેખ જુઓ દોસ્તો કે આ જે પરવલય વક્રરેખા છે એ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો આ જે પરવલય વક્રરેખા છે એ x અક્ષને 1, 2, 3 અને 4
એમ ટોટલ 4 બિંદુમાં છેદે છે. તો પાંચમા આલેખમાં વક્રરેખા x અક્ષને 5 બિંદુમાં છેદે છે. સોરી 5 બિંદુ નહીં, આ વક્રરેખા x અક્ષને ટોટલ 4 બિંદુમાં છેદે છે. આ વચ્ચેનું તો બિંદુ O છે, તો આ બિંદુ O ને નહીં ગણવાનું, પણ આ જે વક્રરેખા છે એ x અક્ષને 1 2 3 અને 4 એમ ટોટલ 4 બિંદુમાં છેદે છે. જે જોઈ શકાય છે x અક્ષને આ વક્રરેખા રહી એ 4 બિંદુમાં છેદે છે. તો શૂન્યની સંખ્યા 4 થાય. તો શૂન્યોની સંખ્યા 4 થાય. તો આમાં પાંચમા આલેખમાં શૂન્યની સંખ્યા કેટલી થશે? તો 4 થશે. હવે છઠ્ઠો આલેખ જુઓ દોસ્તો કે આ જે વક્રરેખા છે આલેખમાં, તો આ વક્રરેખા x અક્ષને એક અહીંયા છેદે છે, આગળ જતા અહીંયા અડીને પાછી ઉપર જાય છે અને પાછી ફરીથી અહીં x અક્ષને અહીંયા છેદે છે. તો ટોટલ 3 વખત વક્રરેખા એ x અક્ષને છેદે છે. તો માટે આમાં શૂન્યની સંખ્યા 1 2 અને 3. શૂન્યની સંખ્યા કેટલી થાય? 3 થાય. ઓકે દોસ્તો, એકદમ સિમ્પલ છે. સ્વાધ્યાય 2.1 પતી ગયું. 6 આલેખો છે એમાં શૂન્યની સંખ્યા આપણે જોઈ લીધી કે આમાં જે આલેખ x અક્ષને જેટલી વાર છેદે છે એટલી શૂન્યની સંખ્યા થાય. ઓકે દોસ્તો, હવે આપણે આગળ ખૂબ જ મહત્વનો ટોપિક બહુપદીનો, બહુપદીના સહગુણકો અને શૂન્યો વચ્ચેનો સંબંધ, એટલે કે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોઈશું. બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, તો બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે જોઈ લઈશું દોસ્તો. પરંતુ એ પહેલા તમારે જાણવું જોઈએ કે બહુપદીના શૂન્યો કેવી રીતે શોધવાના અને સહગુણકો કેવી રીતે ખબર પડે. કે આપણને બહુપદીના શૂન્ય સમીકરણ, રેખા સમીકરણ આપેલું હોય તેમાંથી બહુપદીના શૂન્ય કેવી રીતે શોધવા અને સહગુણકો આપણને કેવી રીતે ખબર પડે કે સહગુણકો કોને કહેવાય. તો આપણે જોઈએ કે બહુપદીના શૂન્ય આપણે શોધવા હોય તો કોઈ દ્વિઘાત બહુપદી ax નો વર્ગ bx + c બરાબર 0 હોય તો આપણે એક્ઝામ્પલ લઈએ કે જેમ કે x નો વર્ગ + 7x + 10 બરાબર 0. x નો વર્ગ + 7x + 10 બરાબર 0 એ દ્વિઘાત બહુપદી છે. તો આ દ્વિઘાત બહુપદીમાં આપણે બહુપદીના શૂન્ય શોધવા હોય તો કેવી રીતે શોધાય? તો તમે ભણી ગયા છો અને તમને હું શીખવું છું કે આ દ્વિઘાત બહુપદીમાં 10 અને આની આગળ 1 છે. તો 10 એકા 10, 10 ગુણ્યા 1 બરાબર 10. અને વચ્ચે મધ્યમ પદ છે એ છે 7x, એનો સહગુણક છે 7. તો દોસ્તો 10 એકા 10, 10 ગુણ્યા 1 બરાબર 10, વચ્ચે મધ્યમ પદ 7. તો દોસ્તો 10 ના એવા અવયવો પાડવાના છે કે જેથી એનો ગુણાકાર 10 થાય અને સરવાળો 7 થાય. જુઓ દોસ્તો, સૌપ્રથમ દ્વિઘાત બહુપદી આપ્યું હોય એમાં 10 ગુણ્યા 1 એટલે કે 10. 10 એકા 10 બરાબર, 10 એકા 10. તો 10 ના એવા અવયવ પાડવાના કે એમનો ગુણાકાર 10 થાય અને સરવાળો 7 થાય. તો 10 ના અવયવ ઘણા પાડશો એટલે 10 એકા 10. પરંતુ 10 એકા 10 કરીએ તો 10, 10 + 1 કરીએ તો 10 + 1 કરો તો 11 થાય. તો આપણે સરવાળો 7 લાવવાનો છે પણ આમાં 11 થાય છે. તો આ ઉદાહરણ ગણાય. ઓકે દોસ્તો, પરંતુ 10 ના અવયવ 5 × 2 = 10 અને 5 + 2 = 7. જોઈ દોસ્તો, 5 અને 2 એવા અવયવો થાય કે જેમનો ગુણાકાર 10 થાય અને સરવાળો 7 થાય. આપણે મધ્યમ પદ 7 આવવું જોઈએ સરવાળામાં, અને ગુણાકારમાં આ બંનેનો ગુણાકાર કરો એ 10 ના અવયવ 5 × 2 = 10 અને 7, તો 5 + 2 = 7. ઓકે દોસ્તો, તો આના અવયવ શું પડે? 5 અને 2, એટલે કે 5 × 2 = 10 અને 5 + 2 = 7. આ અવયવોમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો અવયવ પાડતા તમને આવડી જશે તો તમારે આગળ અવયવો પડશે અને આગળ સમીકરણમાં તમે આગળ જઈ શકશો. તો 7x છે તો 5 અવયવ પડે, 5 + 2 = 7. તો 5x + 2x = 7x. આ રીતે અવયવ પડશે દોસ્તો. 5x + 2x = 7x. જો દોસ્તો ફરી સમજાવું તમને કે 10 ગુણ્યા 1 બરાબર 10. હવે 10 ના એવા અવયવો પાડવાના કે જેમનો ગુણાકાર 10 થાય અને સરવાળો 7 થાય. તો 5 × 2 = 10 અને 5 + 2 = 7.
તો 7 છે તો 7 5x વત્તા 2x 5 2 5x વત્તા 2x બરાબર 7. તો ઓકે દોસ્તો, આ સમીકરણમાંથી આ સમીકરણ કેવી રીતે આવ્યું એ તમને ખ્યાલ આવ્યો, એ આમાંથી આવ્યું. ઓકે દોસ્તો, આ તમે સમજ્યા હશો તો તમને આગળ ખબર પડશે. ઓકે દોસ્તો, તો x નો વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 10. ઓકે દોસ્તો, આવું થયું. તો હવે આ જે છે બંને અને આ બંને, એમાં આ બંનેમાંથી શું કોમન નીકળે અને આ બંનેમાંથી કોમન કાઢવાનું છે. તો x નો વર્ગ વત્તા 5x માંથી શું કોમન નીકળે? x. તો x કોમન કાઢી દો તો આમાં x ના વર્ગમાંથી એકલો x વધ્યો અને 5x માંથી 5 વધ્યો. એટલે x કોમન કાઢ્યા બંનેમાંથી, આ બંનેમાંથી x કોમન કાઢો તો x 5, અને આ બંનેમાંથી 2 કોમન કાઢો તો x 5. 2 કોમન કાઢો તો 2x માં આમાંથી એકલો x જ વધે અને 10 માંથી 2 કાઢી દો તો 5 વધે. x 5 x 5. ઓકે દોસ્તો, હવે આ બંનેને ભેગા કરી દેવાના, x 2 ગુણ્યા x 5 બરાબર 0. હવે દોસ્તો આમાં આગળ શું થાય કે કાં તો x 2 બરાબર 0 થાય અથવા x 5 બરાબર 0 થાય. તો x 2 બરાબર 0 હોય તો 2 આ બાજુ પ્લસ છે એ આ બાજુ જાય તો માઈનસ થઈ જાય, એટલે કે x ની કિંમત -2 થાય. અથવા તો x 5 બરાબર 0 છે પ્લસ 5 છે આ બાજુ જાય તો -5 થઈ. તો x ની કિંમત શું હોય? -2 અથવા તો -5. એટલે કે x ની કિંમત કાં તો -2 હોય કાં તો -5 હોય. આમ -2 અને -5 જે x ની જે કિંમત થાય દોસ્તો, આમાં x ની કિંમત શું થઈ કે x ની કિંમત -2 અને x ની કિંમત -5. આ -2 અને -5 એ બહુપદીના શૂન્યો થાય. જોયું દોસ્તો, આપણે x નો આપણે આ દ્વિઘાત સમીકરણ બહુપદીના શૂન્યો આપણે શોધી લીધા. કેવી રીતે? તો x ની કિંમત -2 થઈ અને x ની કિંમત -5 થઈ. આમ -2 અને -5 છે દ્વિઘાત બહુપદીના શૂન્યો કહેવાય. તો દોસ્તો આમ બહુપદીના શૂન્યો થાય. હવે વાત કરીએ સહગુણકની. તો આપણે દ્વિઘાત બહુપદી હોય ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 છે, બરાબર? તો એના સહગુણકો કેવી રીતે ખબર પડે? ધારો કે આ એક દ્વિઘાત બહુપદી છે. કઈ છે? તો 2x નો વર્ગ વત્તા 8x વત્તા 10 બરાબર 0. આ દ્વિઘાત બહુપદી છે. આને આપણે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવવાની છે. આ બંનેને સરખાવો તો a ની કિંમત કેટલી થાય? તો a ની કિંમત થાય 2. એની કિંમત કેટલી થાય? 2. આને સરખાવો 8x અને bx તો b ની કિંમત કેટલી થાય? તો b ની કિંમત થાય 8. કેટલી થાય? b ની કિંમત 8. અને c બરાબર કેટલા થાય? c બરાબર થાય 10. તો આ જે a b c જે છે એ દ્વિઘાત સમીકરણ શું થાય? સહગુણકો થાય દોસ્તો. તો આમ a બરાબર 2, b બરાબર 8 અને c બરાબર 10. તો આમ દ્વિઘાત બહુપદીના સહગુણકો આપણે શોધી શકીશું. હા દોસ્તો, એકદમ સિમ્પલ છે. a બરાબર 2, b બરાબર 8 અને c બરાબર 10. આમ 2, 8 અને 10 એ દ્વિઘાત સમીકરણના સહગુણકો છે. હવે આપણે આગળ જે દાખલા જે આવે છે સ્વાધ્યાય 2.2 માં, એનામાં એ સેવા ઉપર છે કે અમુક એવા સૂત્રો ઉપર છે. એ સૂત્રો કયા? તો બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે ને, એ સંબંધ ઉપર એવા સૂત્રો જે છે એ તમારે ખાસ દોસ્તો યાદ રાખવાના છે. અને એના માટે હું તમને શોર્ટ ટ્રીક એક બતાવીશ. એના ઉપર તમને સૂત્રો યાદ થઈ જશે અને સૂત્રો પરથી તમારે દાખલા ગણવાના છે. હવે દોસ્તો બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ જે છે એ બહુ તમે જોશો તો આમાં જે શૂન્ય અને સહગુણકો વચ્ચે સંબંધ જે બને છે એના ઉપરથી કેટલાક સૂત્રો બને છે. અને આપણે દાખલામાં જે સંબંધ જે સૂત્રો આપણે સાબિત કરવાનું છે. તો દોસ્તો સૌપ્રથમ તમે જે તમારી નોટબુક હોય એમાં બધા સૂત્રો લખી દેજો. કારણ કે આગળ જે આપણે સ્વાધ્યાય 2.2 માં જે આપણે દાખલા જોઈશું એ આ સૂત્રો પરથી જોઈશું. તો ખાસ દોસ્તો જે આ સૂત્રો જે છે એ બહુ મોસ્ટ ટાઈમથી છે. હવે તમારા નોટબુકમાં ઉતારી દેજો. આ સૂત્રોને યાદ રાખવા માટે આપણે શોર્ટ ટ્રીક છે એવું કે હું તમને સમજાવી દઈશ. ઓકે, તો સૌથી પહેલા જોઈશું કે બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચે એક સંબંધ બને છે. એ સંબંધ કેવો? તો એ આપણે જોઈએ કે એક દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 માટે ધારો કે આલ્ફા અને બીટા એ બહુપદીના શૂન્યો હોય. જેમ કે આપણે આગળ જોયું -2 અને -5 જે આપણે આયા હતા એ બહુપદીના શૂન્ય હતા. તો એ રીતે આલ્ફા અને બીટા એ આ ax નો વર્ગ વત્તા bx વત્તા c ના બરાબર 0 માટે આલ્ફા અને બીટા એ બહુપદીના શૂન્યો છે.
તો આ જે શૂન્ય જે છે બે આયા એ શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a દોસ્તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a b એ શું છે તો b એ x નો સહગુણક અને a એ શું છે તો a એ x વર્ગનો સહગુણક તો -b/a એટલે કે માઈનસ તો એ નહીં b એ શું છે x નો સહગુણક a એ શું છે x ના વર્ગનો સહગુણક બરાબર તો શૂન્યના સરવાળાનું આ સૂત્ર છે એ તમારે નોટબુકમાં લખી દેવાનું અને આને ખાસ યાદ રાખવાનું છે હવે આગળ બીજું સૂત્ર જોઈશું શૂન્યનો ગુણાકાર દોસ્તો શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર છે એ કોના માટે છે તો દ્વિઘાત બહુપદીની વાત થાય છે કે દ્વિઘાત બહુપદીનો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા દ્વિઘાત બહુપદીનો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a c એ શું છે તો c એ અચળ પદ છે c એ અચળ પદ છે c ભાગ્યા a એ શું છે એ x વર્ગનો સહગુણક છે દોસ્તો ખબર પડી દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a c એ અચળ પદ છે a એ x ના વર્ગનો સહગુણક છે હવે દોસ્તો ખાસ વાત કરું કે આપણે આ યાદ કેવી રીતે રાખીશું તો શૂન્યનો સરવાળો ગુણાકાર લાઈન ટુ અનુક્રમે શૂન્યનો સરવાળો ગુણાકાર ba એટલે બ અને ca એટલે કા એટલે કે શોર્ટ ટ્રેક દ્વિઘાત બહુપદી માટે બકા તમારે બકા યાદ રાખવાનું બ એટલે ba અને કા એટલે c એટલે કે બકા શોર્ટ ટ્રેક બકા તરીકે તમે યાદ રાખજો કે દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બરાબર બકા હા બ એટલે -b/a અને કા એટલે c/a અપોન એટલે ભાગ્યા -b ભાગ્યા a c કા એટલે c ભાગ્યા a હવે વાત કરીશું દ્વિઘાત બહુપદી કે કોઈ દ્વિઘાત બહુપદી ax નો ઘન bx નો વર્ગ cx d બરાબર 0 છે આ દ્વિઘાત બહુપદી માટે બહુપદીના શૂન્યો કોણ છે તો ત્રણ બહુપદીના શૂન્ય છે આલ્ફા બીટા અને ગામા ધારો કે આલ્ફા બીટા અને ગામા એ દ્વિઘાત બહુપદી ax નો ઘન bx નો વર્ગ cx d બરાબર 0 માટે ત્રણ બહુપદીના શૂન્ય છે આલ્ફા બીટા અને ગામા હોય તો શૂન્યનો સરવાળો શું થાય તો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર -b/a આ એક સૂત્ર યાદ રાખવાનું અને શૂન્યનો ગુણાકાર શું થાય તો આલ્ફા બીટા ગામા આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર -d/a ખબર પડી દોસ્તો કોની વાત ચાલે છે તો દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર -b/a અને શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા બરાબર -d/a હવે શોર્ટ ટ્રિક જોઈએ તો આની શોર્ટ ટ્રિક થશે બા એટલે b ભાગ્યા a ડા એટલે d ભાગ્યા a બાડા ઉપરથી તમને આ શું છે કે તમને કન્ફ્યુઝન ના થાય કે દ્વિઘાત બહુપદી શૂન્યનો સરવાળો ગુણાકારમાં કન્ફ્યુઝન થઈ જાય એવું છે તો દ્વિઘાત બહુપદી માટે બકા baca અને દ્વિઘાત બહુપદી માટે બાડા bade તો દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર -b/a અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ગામા બરાબર -d/a આ સિવાય બધા સૂત્રો તમારે યાદ રાખવાનું છે કે આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા આલ્ફા ગામા બરાબર c/a આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે ઓકે દોસ્તો તો આપણે શીખ્યા બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ અને આ સંબંધ પરથી આપણે આગળ આવતા લેક્ચરમાં થોડા દાખલા જોઈશું બરાબર દોસ્તો ત્યાં સુધી ઘરે રહો સેફ રહો સ્ટે હોમ સેવ યોર લાઈફ અને ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવતા લેક્ચરમાં મળીશું બાય